તો લોકસભા ચૂંટણી 2024માં દાદરા નગર હવેલી અને દમણ દીવ બેઠકના ભાજપના ઉમેદવારો માટે ગૃહપ્રધાન અમિત શાહે દમણ ખાતે ચૂંટણી પ્રચાર માટે કર્યો હતો। તો આપણે જણાવી દઈએ કે દમણમાં કોલેજ ગ્રાઉન્ડ ખાતે આયોજિત પ્રચાર સભામાં અમિત શાહે દમણ દીવ બેઠકના ઉમેદવાર લાલુભાઈ પટેલ અને દાદરા નગર હવેલી બેઠકના ઉમેદવાર કલાબેન ડેલકરને વિજય બનાવવા માટે અપીલ કરી હતી। અમિત શાહે કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર વાકપ્રહાર કરતા જણાવ્યું હતું કે રાહુલ ગાંધી રાયબરેલીથી પણ આ ચૂંટણી હારવાના છે। તેમણે કહ્યું કે દમણ દીવનો વિકાસ કોંગ્રેસ શાસનમાં નહીં પરંતુ નરેન્દ્ર મોદીના શાસનમાં થયો છે। ભાજપે ચંદ્રયાનનું સફળ લેન્ડિંગ કર્યું છે પરંતુ સોનિયાજી રાહુલ નામનું યાન 20 વર્ષથી લેન્ડિંગ કરવામાંથી રહ્યા છે તો જેનું હજુ પણ સફળ લેન્ડિંગ થયું નથી। આ વખતે આ યાન ક્રેશ થશે। અમિત શાહે કોંગ્રેસ ઇન્ડિયા ગઠબંધનના જીત્યા બાદ વડાપ્રધાન કોણ બનશે તે મામલે આકરા વાકપ્રહારો કર્યા હતા। તો આપણે જણાવી દઈએ કે તેમણે એમ પણ કહ્યું કે ભાજપ જીતશે તો નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનશે, તેથી દાદરા નાગર હવેલી અને દમણ દીવ બંને બેઠક પર ભાજપના ઉમેદવારોને જીત અપાવજો। અમિત શાહે પોતાના ભાષણમાં હાજર જનતાને ચૂંટણીમાં બે વિકલ્પ હોવાનું કહી રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદીની સરખામણી કરી હતી, જેમાં તેમણે કહ્યું કે આ ચૂંટણીમાં મતદારો પાસે બે વિકલ્પ છે, જેમાં એક ચાંદીની ચમચી લઈને જન્મેલા રાહુલ ગાંધીજી તો બીજી બાજુ બીજા વિકલ્પ એ છે કે ગરીબ આ ચાવાળાને ઘરે જન્મેલે નરેન્દ્ર મોદી છે। એક દિવાળીમાં પણ રજા રાખવાને બદલે સેનાના જવાનો સાથે દિવાળી ઉજવે છે। સાથે આપણે પણ જણાવી દઈએ કે બીજી તરફ ગરમીમાં થાઈલેન્ડ જઈ રજા માણે છે તો એક તરફ કરોડો અબજોનો ગોટાળા કરનાર કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધન છે તો બીજી તરફ 25 પૈસાનો પણ જેના આરોપ નથી એ નરેન્દ્ર મોદી છે। स्मृति ईरानी जी के सामने हारे, वायनाड भागे। इस बार वायनाड में जोखम लगा है, अब रायबरेली गए हैं। अरे राहुल बाबा, यहां से वहां, वहां से यहां, यहां से वहां क्यों कर रहे हो? मैं आपको बता देता हूं, सीटों में कोई प्रॉब्लम नहीं है, प्रॉब्लम आप में है। जहां जाओगे वहां हारोगे। भाइयों बहनों, ये रायबरेली में भी प्रचंड बहुमत से हारने वाले। एक ही बार चंद्रयान लॉन्च किया, चंद्रमा के दक्षिण ध्रुव पर उसको लैंड भी कर दिया। ये राहुल नाम का यान जो है, सोनिया जी ने 20-20 बार लॉन्च किया मगर लैंड करने का नाम नहीं देता है भाई। अब 21वां ट्रायल है, देखो क्या होता है। मुझे मालूम है 21वां ट्रायल भी क्रैश कर जाने वाला है, लैंड नहीं कर पाएगा। कोई दाड़ो साचू ना बोले, कोई दाड़ो ना बोले। हमने नव लाયેલો કે મોદીને 400 મળશે તો અનામત જતી રહેશે। 400 સીટો જો મોદી સાહેબને મળશે તો અનામત જતી રહેશે। અરે રાહુલ બાબા, તમારામાં અક્કલ નથી પણ વલસાડ વાળામાં તો છે। 2014માં પણ મોદી સાહેબને પૂરો બહુમત હતો। 2019માં પણ બંધારણ બદલવાની સત્તા મોદી સાહેબ માટે હતી, પરંતુ નરેન્દ્રભાઈએ અનામતને ક્યારેય હાથ નથી લગાડ્યો, કારણ કે નરેન્દ્રભાઈ માને છે કે SC ST ને બક્ષી પંચની અનામત આપણા ગરીબ ભાઈઓનો